રાજ્યમાં ફરી એકવાર યોજાઈ તિરંગા યાત્રા। અમદાવાદ પાસે આવેલા લબકામણ ખાતેથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રામાં જોડાઈને સહભાગી થયા। લબકામણથી શરૂ થયેલી તિરંગા યાત્રા શાંતિગ્રામ ખાતે પૂર્ણ થશે। પહેલગામની ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને સૈન્યનું મનોબળ વધારવાના પ્રયાસ રૂપે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ફરી એકવાર તિરંગા યાત્રા યોજાઈ છે। લબકામણથી શાંતિગ્રામ સુધી અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખુદ સહભાગી થયા હતા। મોટી સંખ્યામાં અહીં કાર્યકરો અને સમર્થકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો। પહેલગામ બાદ જે કાર્યવાહી ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત કરવામાં આવી છે, તેને લઈને લોકો સુધી માહિતી પહોંચાડવા માટે, લોકોમાં જાગૃતતા લાવવા માટે ખાસ તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે।